તો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। પ્રધાનમંત્રીનો આ ગુજરાત પ્રવાસ એટલા માટે ખાસ કારણ કે અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનની ભેટ આપી છે લોકોને। પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ સુધી ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી। સેક્ટર 1ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી તેમણે મેટ્રોમાં બેસીને મુસાફરી પણ કરી। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા। બાળકો સાથે પણ પ્રધાનમંત્રીએ વાતચીત કરી। જે હળવો અંદાજ તેમનો દર વખતે જોવા મળતો હોય છે, આ વખતે પણ તે જ દ્રશ્યો સામે આવ્યા। બાળકો સાથે વાતચીત કરી। રિન્યુએબલ એનર્જી પર સૌથી વધારે આજના દિવસે પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો છે અને જે મેટ્રોની સુવિધા છે એ પણ એ જ પ્રકારનો સંદેશ કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, જેથી ટ્રાફિકની સમસ્યા પણ ન રહે અને આપણે ઉર્જાની પણ બચત કરી શકીએ। એક નાગરિક પોતાના પર્સનલ વાહન લઈને જો અવરજવર કરશે તો ઉર્જાની ખપત વધુ થશે અને આ રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં અવરજવર કરવાથી ઉર્જાની પણ જે ખપત છે તેમાં ઘટાડો થશે। પહેલા પ્રધાનમંત્રી સવાર દરમિયાન વાવોલ પહોંચ્યા હતા। ત્યાંની સોસાયટીમાં પ્રધાનમંત્રીએ સંવાદ પણ કર્યો હતો। સૂર્ય ઘર યોજનાનો લાભ લેનાર લોકો પાસેથી તેમણે માહિતી મેળવી કે કઈ રીતે આ યોજના તેમના જીવનમાં બદલાવ લાવી છે। સૌર ઉર્જાને તેમણે પ્રાધાન્ય આપ્યું। ત્યારબાદ તેઓ પહોંચ્યા રીઇન્વેસ્ટ એક્સપોમાં। અલગ અલગ પ્રદર્શની તેમણે નિહાળી। કઈ રીતે રિન્યુએબલ એનર્જી પર કામ કરી શકીએ, કારણ કે ઘણા એવા ઉર્જા સ્ત્રોતો છે આપણી પાસે। કોયલો, ગેસ જે જીવાશ્મ ઇંધણ છે તેનો ઉપયોગ ફરીથી નથી થઈ શકતો। અમારા સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, પ્રધાનમંત્રી મોદી મેટ્રોમાં તો સવારી કરી જ રહ્યા છે, પરંતુ ત્યાં જે બાળકો હાજર છે, યુવકો હાજર છે, તેમની સાથે પણ વાતચીત કરતા નજરે પડ્યા। શું અત્યારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો? ચોક્કસ માની શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। તે પ્રધાનમંત્રી બન્યા બાદ જે ત્રીજી વખત પ્રધાનમંત્રી બને છે, ત્યારબાદ પહેલી વખત તે પોતાના હોમટાઉન ઉપર આવે છે, ત્યારે તેઓના સ્વાગત માટે સમગ્ર ગુજરાત થનગની રહ્યું છે અને સાથે જ એ કહી શકાય કે જે વિકાસલક્ષી પ્રોજેક્ટો છે તેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી મોદીના હસ્તે થઈ રહ્યા છે। તેમાં એક મહત્વપૂર્ણ જે પાસું હતું એ હતું મેટ્રો ફેઝ 2। જે રીતે ફેઝ 1 જેની સક્સેસતા મળી છે, તેની સફળતા મળી છે, ત્યારબાદ ફેઝ 2 જે થઈ રહ્યો છે, સેક્ટર 1 થી લઈને ગિફ્ટ સિટી સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ મુસાફરી કરી રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના રાજ્યપાલ અને સાથે જ જે યુથ છે, એટલે બાળકો છે, તેની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સંવાદ કરી રહ્યા છે, તેમાં મુખ્યત્વે જે વાત જે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એ છે કે જે લોકો છે તે પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ કઈ રીતે ઉપયોગ કરે, તે પ્રકારનો હર હંમેશા માટે અભિગમ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હર હંમેશા માટે રહ્યો છે। ત્યારે જે ફેઝ 2 મેટ્રો જેનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં કરી રહ્યા છે, ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે વધુ લોકો જે છે એ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, કારણ કે અમદાવાદ શહેર અને જે ગાંધીનગર શહેર છે તેનો વ્યાપ વધી રહ્યો છે, સાથે તેઓની વાહનોની સંખ્યા પણ પ્રતિદિન વધી રહી છે। અમદાવાદ ગાંધીનગર એ ટ્વિન સિટી બનવા જઈ રહ્યું છે, એટલે મોટી સંખ્યામાં લોકો પણ ગાંધીનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર ટ્રાન્સપોર્ટની જે કહી શકાય કે પ્રાઇવેટ વ્હીકલોના માધ્યમથી જતા હોય છે, ત્યારે તેમાં સૌથી વધુ ઈંધણનો ઉપયોગ થતો હોય છે, ઈંધણનો વ્યય થતો હોય છે। તો તેની સામે એક બચત થાય, પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇઝી બને, સરળ બને, વધુ લોકો ઉપયોગ કરે, તે પ્રકારનો હર હંમેશા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રયાસ હોય છે અને તેના જ કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુથને પણ કદાચ જો સમજીએ તો એ જ હંમેશા માટે મેસેજ આપવાનો પ્રયાસ કરતા હોય છે કે વધુ લોકો છે તે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે। પબ્લિક ટ્રાન્સપોર્ટ જે ગતિથી બની રહ્યા છે અને જે સ્પીડથી તેનું ડેવલપિંગ થઈ રહ્યું છે અને જે પબ્લિક ટ્રાન્સપોર્ટ મળી રહ્યા છે, એએમટીએસ હોય, બીઆરટીએસ છે, હવે મેટ્રો, એટલે 3 મુખ્ય જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે જે અમદાવાદ શહેરનું જે હાથ માનવામાં આવે છે। આજે અમદાવાદ શહેર એ ગુજરાતના અને દેશના ટોપ 5 જે મુખ્ય શહેરો છે, જેમાં માની શકાય જેની વસ્તીના આધારે તો સૌથી વિકસિત શહેરોમાં, સૌથી મોટા શહેરોમાં અમદાવાદ શહેરનો ટોપ 5માં સમાવેશ થતો હશે, ત્યારે તેનું પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ ઇઝી બને અને તેના જ કારણે મેટ્રો જેવા જે પ્રોજેક્ટો છે એ વધુ ઝડપથી પૂર્ણ થાય, વધુ ઝડપથી બને, તેના જ કારણે લોકો એ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને તે અંતર્ગત જ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એમાં ખાસ કરીને એ કહી શકાય કે સેક્ટર 1 ગાંધીનગર સેક્ટર 1 છે અને ત્યાંથી જે ગિફ્ટ સિટી સુધીનો જે આખો જે ટ્રેક તૈયાર થઈ ગયો છે મેટ્રોનો,
એ મેટ્રોની શરૂઆત છે તે હાલ જે કહે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ પોતે બેસીને વિઝિટ કરી રહ્યા છે, યુથ સાથે વાતચીત પણ કરી રહ્યા છે અને ત્યારબાદ તેઓ સીધા જીએમડીસી જે ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે અભિવાદન સમારોહ છે જેમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેવાની છે। ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના હોમટાઉનમાં પહેલી વખત આવતા હોય ત્યારે તેમનું અભિવાદન પણ જરૂરી છે। અભિવાદન પણ જે કહી શકાય કે એટલી વિશાળતાથી કરવામાં આવી રહ્યું છે કે જીએમડીસી ગ્રાઉન્ડમાં 1 લાખથી પણ વધુ લોકો એકત્ર થવાના છે। અનેક વિકાસલક્ષી જે પ્રોજેક્ટ રાજ્ય સરકારના હોય, અમદાવાદ મહાનગરપાલિકા છે, ઓડા છે, અન્ય નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ છે, તેના 8,000 કરોડથી વધુના વિકાસલક્ષી જે પ્રોજેક્ટો છે, જે પ્રકલ્પો જે કરવામાં આવી રહ્યા છે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના હાથે કરવાના છે। અને કહી શકાય કે આજે પણ એક એ દિવસ છે કે જ્યારે ફેઝ 1 તેનું પણ જે પ્રારંભ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો અને એ પણ કહેવામાં આવે છે કે જે બીજેપી સરકાર એમાં ખાસ નરેન્દ્ર મોદી હંમેશા પોતાની સ્પીચમાં પણ કહેતા હોય છે કે જેના ખાતમુહૂર્ત ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે છે તેના લોકાર્પણ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરશે અને એ જ વાત અહીં સાબિત થાય છે। વિઝનરી જે કહી શકાય કે નેતા તરીકે એક વિઝન નરેન્દ્ર મોદી હંમેશા માટે દેશનું જોતા હોય છે। તેના જ આધારે આજે નરેન્દ્ર મોદી જે વિઝન ગુજરાતમાં મેટ્રોનું જોયું હતું ત્યારે ફેઝ 1 સંપૂર્ણ રીતે કમ્પ્લીટ થઈ ગયો છે। તેમાં આપને ખ્યાલ હશે કે મોઢેરાથી સીધું કહી શકાય કે યુવરાજ પાર્ક અને એ જ કહી શકાય કે થલતેજથી જે વસ્ત્રાલ છે તે આખો જે ફેઝ 1 છે તે સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો છે, કાર્યરત હાલ છે। તેનું પણ જે ઉદ્ઘાટન છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને ફેઝ 2 જે છે તેના પ્રથમ તબક્કાનું જે ઉદ્ઘાટન છે તે પણ નરેન્દ્ર મોદી આજે પોતાના હસ્તે કરી રહ્યા છે અને ખુદ મેટ્રોની સફારી જે કહી શકાય કે રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે તેઓ હાલ અહીં કરી રહ્યા છે। સાથે જ જે બાળકો છે આ મેટ્રોની જે મુસાફરી છે તેમાં હાલ અહીં જોવા મળી રહ્યા છે। પ્રણવ, સામાન્ય રીતે જન્મદિવસ હોય તો લોકોને ભેટ આપવામાં આવે છે, જે પણ વ્યક્તિનો જન્મદિવસ હોય ત્યારે, પરંતુ પ્રધાનમંત્રી એટલે પણ અલગ છે વિશ્વના તમામ બીજા નેતાઓથી, કારણ કે તેઓ પોતાના જન્મદિવસે દેશભરના લોકોને ભેટ આપવાનું ચૂકતા નથી અને એ જ પ્રકારનો નજારો આજે પણ જોવા મળી રહ્યો છે કે 8,000 કરોડથી વધુની ભેટ સોગાદો મળી રહી છે રાજ્યની જનતાને। ચોક્કસ એ હું કહીશ, કારણ કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે પણ મહાત્મા મંદિર ખાતે રિન્યુ એનર્જી જે ઇવેન્ટ હતી તેનો જે ચોથી ઇવેન્ટનો જે પ્રારંભ કર્યો ત્યારે પણ તેઓ હંમેશા એ વાત અહીં મૂકી હતી કે મારી જે વાત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વાત કરી રહ્યા હતા કે જે હું વિચારું છું એ મારા દેશ માટે વિચારું છું અને મારા દેશની જનતા માટે વિચારું છું અને આવનારું જે ભવિષ્ય જે છે એ ભવિષ્યને ધ્યાને લઈને જ સરકાર આ પ્રકારની યોજનાઓ આ પ્રકારના પ્રોજેક્ટો છે તે લાવી રહી છે અને કદાચ આવનારો સમય શું હશે અને ખાસ કરીને જ્યારે ગ્લોબલી ભારત સૌથી અર્થવ્યવસ્થામાં પણ સૌથી વિકસિત એ ભારત થઈ રહ્યું છે તે આજે કહી શકાય કે ઇકોનોમિક રીતે ભારત એ 5મા સ્થાને છે, તેને ત્રીજા સ્થાન ઉપર કઈ રીતે લઈ જવું એટલે